મુહુરહો રસિકા ભુવિ ભાવુકા, જે રસિકજનો હશે, જે ભાવિકજનો હશે, એ જ પ્રેમથી રતિથી આ ફળને પી શકશે. પણ ભાવ લાવવો ક્યાંથી? એ કઈ ગામમાં તો મળતો નથી કે 8 દિવસની કથા અમારા દાદાના આંગણે બેઠી છે, તે દુકાને જઈ અને કહીએ કે 8 દિવસ ચાલે એટલો ભાવ આપજો ને. આ ભાવનો શું ભાવ છે? આ ભાવ ક્યાંય ઓનલાઈન ઉપર વેચાતો પણ મળતો નથી. ભાવ હૃદયમાં હોય ભગવાન પ્રત્યે. ભગવાન પ્રત્યેની આસક્તિ, એનું જ નામ ભક્તિ. ગીતાજી સૂત્ર આપે છે, ભાવ લાવવો ક્યાંથી? નાસ્તિ બુદ્ધિરયુક્તસ્ય ન ચાયુક્તસ્ય ભાવના. નાસ્તિ બુદ્ધિ અયુક્તસ્ય ન ચાયુક્તસ્ય ભાવના. ન ચાભાવયતઃ શાંતિ અશાંતસ્ય કુતઃ સુખમ. નાસ્તિ બુદ્ધિ અયુક્તસ્ય, જે ભગવાનમાં જેની બુદ્ધિ નથી, ભગવાનમાં જેનો પ્રેમ નથી, ન તો એનામાં બુદ્ધિ છે, ન તો એનામાં ભાવ છે. નાસ્તિ બુદ્ધિ અયુક્તસ્ય ન ચાયુક્તસ્ય ભાવના. ન ચા ભાવયતઃ શાંતિ અશાંતસ્ય કુતઃ સુખમ. જ્યાં સુધી ભાવ નથી ત્યાં સુધી શાંતિ નથી, અને જ્યાં સુધી શાંતિ નથી તો સુખ ક્યાંથી હોય? રેલવે જંકશનમાં, યાર્ડમાં બધા ડબ્બા પડ્યા હોય, એમને સાઈડમાં મોટું જંકશન હોય, ત્યાં એક વિભાગ એવો હોય કે રેલવેના ડબ્બાઓને એન્જિનથી છૂટા પાડી અને એકલા ડબ્બાઓને એમને ગોઠવવામાં આવે. પ્લેટફોર્મ હોય જ્યાં ગાડીઓની અવરજવર થતી હોય, એ એન્જિન સાથે જોડાયેલા ડબ્બા હોય. એન્જિન સાથે જોડાઈ અને ડબ્બા આવે તો બધા જગ્યા માટે પડાપડી કરે. પણ યાર્ડમાં એન્જિન વગરના ડબ્બા પડ્યા હોય તો કોઈ એમાં જગ્યા લેવા માટે પડાપડી કરતું નથી, કારણ કે એન્જિન સાથે જોડાયા નથી. પછી ભલે ને ફર્સ્ટ ક્લાસ એસીનો હોય, પેલો એન્જિન સાથે જોડાયેલો જે ડબ્બો છે એ ભલે સેકન્ડ ક્લાસનો હોય, છતાં પણ એમાં બેસવા માટે લોકો પડાપડી કરે. એમ ભગવાન એ આપણું એન્જિન છે. આપણે એની સાથે જોડાઈશું, શાંતિને પામીશું, સુખને પામીશું, આનંદની પ્રાપ્તિ થશે. જ્યાં સુધી એન્જિન સાથે જોડાયા નથી ત્યાં સુધી સુખ કે શાંતિની પ્રાપ્તિ આપણને થશે નહીં. ઈશ અનુગ્રહથી 8 દિવસ માટે આપણે એન્જિન સાથે જોડાવવા માટે અહીંયા બેઠા છીએ. દુનિયામાં એન્જિન સાથે જોડાયા વગરના ડબ્બા ઘણા બધા જોવા મળે છે. સૌથી વધારે વસ્તી દુનિયામાં ત્રીજા ક્રમ ઉપર કયા ધર્મને માનનારા છે એનું એક લિસ્ટ તૈયાર થયું. એમાં મુસ્લિમ ધર્મને માનનારા કેટલા, જૈન ધર્મને માનનારા કેટલા, હિન્દુ ધર્મને માનનારા કેટલા. એમાં સૌથી વધારે વસ્તી ત્રીજા ક્રમ ઉપર થોડા સમય પહેલા જે ભગવાનને નથી માનતા એ લોકોની હતી, કે જે એન્જિન સાથે જોડાયા નથી.
આપણે પણ એન્જિન સાથે જોડાઈએ, 2 મિનિટ હરિનામ સંકીર્તન કરીએ. જય નંદ લાલા કૃષ્ણ કનૈયા જય ગોપાલા મુકુંદ જય નંદ લાલા કૃષ્ણ કનૈયા જય ગોપાલા જય નંદ લાલા કૃષ્ણ કનૈયા જય ગોપાલા હે બાલ મુકુંદ જય નંદ લાલા કૃષ્ણ કનૈયા જય ગોપાલા બાલ મુકુંદા જય નંદ લાલા કૃષ્ણ કનૈયા જય બાલ મુકુંદ જય નંદ લાલા કૃષ્ણ કનૈયા જય ગોપાલા બાલ મુકુંદા જય નંદ લાલા કૃષ્ણ કનૈયા જય ગોપાલા બાલ મુકુંદ જય નંદ લાલા કૃષ્ણ કનૈયા જય ગોપાલા
કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભગવાન વ્યાસજી આપણને હવે કથા પ્રારંભ માટે નૈમિષારણ્યમાં લઈ જાય છે. નૈમિષે નિમિષ ક્ષેત્રે ઋષયઃ શૌનકાદયઃ સત્રમ સ્વર્ગાય લોકાય સહસ્ર સમમાસત. 88,000 શૌનકાદિ ઋષિમુનિઓનું નૈમિષારણ્યમાં એક સહસ્ર વાર્ષિક સત્ર ચાલે છે. 1,000 વર્ષ સુધી ચાલે એવડો મોટો જ્ઞાન યજ્ઞ. ભારતની ભૂમિમાં ભગવાન 5 જગ્યાએ પ્રત્યક્ષ બિરાજે છે. પેલું નૈમિષારણ્યમાં વૃક્ષોના સ્વરૂપમાં, બીજું પુલહાશ્રમમાં ગંડકી નદીમાં, ત્રીજું વૃંદાવનમાં, ચોથું દ્વારિકામાં શ્રી દ્વારિકાધીશ, અને પાંચમું શ્રીરંગમમાં. આ 5 જગ્યાએ ભગવાનનો નિત્ય નિવાસ છે. શૌનકાદિ ઋષિમુનિઓ પ્રાતર હોમ હવન થી પરવારી અપરાહ્ન સત્રમાં કથાનું શ્રવણ કરે છે. વ્યાસાસન ઉપર સૂત પુરાણી બેઠા છે. શૌનકાદિ ઋષિમુનિઓ સૂત પુરાણીને પ્રણમી અને 6 પ્રશ્નો આરંભમાં કરે છે. ત્વયા ખલુ પુરાણાની સેતિહાસાની ચાનક. હે અનગ, હે સૂતજી, અનગ એટલે પાપ રહિત, અઘ એટલે પાપ. સંધ્યા વંદનમાં પણ આ અઘ શબ્દ આવે છે. બ્રાહ્મણો સંધ્યા કરે ને એમાં અઘમર્ષણ પ્રયોગ આવે છે. અઘ એટલે પાપ, એમાં પાપનો નાશ કરવાનો હોય એ વિધિ છે. હે અનગ, તમે ઇતિહાસ, પુરાણ, શાસ્ત્રોનું સારી રીતે અધ્યયન કરેલું છે. આપ આપના ગુરુના પ્રીતિપાત્ર શિષ્ય છો. ગુરુના પ્રીતિપાત્ર શિષ્ય હોય તો ગુરુ પાસે જે કાંઈ હોય એ બધું જ શિષ્યને આપે, એનાથી કાંઈ છુપાવે નહીં. આપના ગુરુની કૃપા આપના ઉપર છે. આપ આપના ગુરુના પ્રીતિપાત્ર શિષ્ય છો. ગુરુ કૃપાથી આપે ઇતિહાસ, પુરાણ, શાસ્ત્રોનો સારી રીતે અધ્યયન કરેલું છે, પઠન કરેલું છે. મહારાજ, આપ આપની મનીષાની મથાની લઈ અને ધર્મશાસ્ત્રો, ઇતિહાસો, પુરાણો એ બધાનું મંથન કરી અને જે નવનીત નીકળે, જે સાર નીકળે એ અમને આપો. અમે અહીંયા શ્રદ્ધાયુક્ત થઈ અને બેઠા છીએ. કથા શ્રવણ માટે શ્રદ્ધા બહુ મહત્વની છે. જે શ્રદ્ધા સંબલ રહિત નહીં સંતન કર સાથ, તિન કહું માનસ અગમ અતિ, જીનહિન પ્રિય રઘુનાથ. જેની પાસે શ્રદ્ધા નથી, કોઈ યોગ્ય સંતનો સથવારો નથી, જેને રઘુનાથ ભગવાન પ્રિય નથી, એના માટે આ માનસ, આ ભગવત કથા છે. મહારાજ, અમે શ્રદ્ધા લઈ અને બેઠા છીએ. ઘોર કલિકાલ આવ્યો છે. આ કલિયુગી જીવો અલ્પાયુષી થયા છે. મંદાહા આળસુ થયા છે. મંદ ભાગ્યવાળા થયા છે. મંદમતીવાળા થયા છે.
હ્યુપદ્રુતાઃ આ કલિયુગી જીવોના જીવનમાં કામ, ક્રોધ, લોભ, દ્વેષ આદિએ એવો ઉપદ્રવ મચાવ્યો છે કે શાંતિ અને સુખ પામી નથી શકતા. એવામાં એનું કલ્યાણ કેવી રીતે થાય બાપજી એ બતાવો. હે સૂતજી, વસુદેવ અને દેવકીજીને ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ શા માટે પ્રગટ થયા? સૂતજી, ભગવાનના અવતારનો હેતુ બતાવો. ભગવાને જે લીલા ચરિત્રો કર્યા એ અમને કહો. બાપજી, શ્રી કૃષ્ણ ધરતીને છોડી ને સ્વધામ ગયા એ પછી ધર્મ કોના શરણે રહ્યો? ભગવાન જ્યારે પૃથ્વી પર અવતાર ધારણ કરી અને રહે છે, આવે છે, ત્યારે ધર્મ ભગવાનને શરણે હોય છે. પણ અનવતાર દશામાં જ્યારે ભગવાન આ ધરાધામ ઉપર સાક્ષાત જ્યારે બિરાજતા નથી ત્યારે આ ધર્મ કોના શરણે છે એ કહો. હે સૂતજી, વયંતુ ન વિતૃપ્યામ ઉત્તમ શ્લોક વિક્રમે યત શૃણવતાનામ રસજ્ઞાનામ સ્વાદુ સ્વાદુ પદે પદે. ઉત્તમ ચરિત્ર પરમાત્માના ચરિત્રોની કથા શ્રવણ કરતા અમે તૃપ્ત થતા નથી બાપજી. સામાન્ય રીતે તરસ હોય ત્યારે તૃપ્તિ ન હોય અને તૃપ્તિ હોય ત્યારે તરસ ન હોય. તૃપ્તિ થઈ જાય પછી તરસ ન રહે. ઉનાળાના ધોમ ધકતા ચૈત્ર વૈશાખના તડકા હોય, બપોરનો સમય હોય અને વનવગડાનો વિસ્તાર હોય ને એમાંથી ચાલતા ચાલતા કોઈ માણસ કોઈના ઘરે આવે અને એને જે ઠંડો જળનો લોટો પાણીનો આપે અને એને જે તરસ લાગે, પાણી પીધા પછી એની તરસ જે છીપાય પછી એની તરસ ન રહે, એની તૃપ્તિ એ મટી જાય. પણ ભગવાનની કથા શ્રવણ કરતા અમને તૃપ્તિ થતી નથી. અમને ભગવાનમાં રતિ થઈ છે, માટે અમને વધુ ને વધુ કથા શ્રવણ કરવાની લાલસા જાગી. પદાર્થની બાબતમાં આપણે જેમ જેમ ઉપભોગ કરીએ, જેમ જેમ એને ગ્રહણ કરીએ, એમ એમ એમાંથી નિષ્પન્ન થતો આનંદ એ ઘટતો જાય. ઇકોનોમિક્સની ભાષામાં એને લો ઓફ ડિમિનિશિંગ માર્જિનલ યુટિલિટી કહેવાય. પદાર્થમાંથી ઘટતો આનંદ જેમ જેમ પદાર્થનો ઉપભોગ કરો એમ એમ એમાંથી પ્રાપ્ત થતો આનંદ ઘટતો જાય. આપણને અંજીર રોલ બહુ ભાવતો હોય અને બપોરે 12 વાગ્યે થાળીમાં કોઈ 2 બટકા આપે ત્યારે માર્જિનલ યુટિલિટી એનો આનંદ ખાવાનો એ બહુ હોય. પછી કોઈ ત્રીજું બટકું આપે તો પેલાના કરતા એમાંથી પ્રાપ્ત થતો આનંદ એ થોડોક ઘટે. વળી કોઈ ચોથું બટકું આપે તો પેલાના કરતા એમાંથી પ્રાપ્ત થતો આનંદ ઘટે. પદાર્થનો જેમ જેમ ઉપભોગ કરીએ છીએ એમ એમાંથી પ્રાપ્ત થતો આનંદ એ ઘટતો જાય છે. પણ પરમાત્માની કથાનું શ્રવણ કરતા અમને અમારી તૃપ્તિ યથાવત રહે છે. બાપજી, અમને કથા શ્રવણ કરાવો. જુદા જુદા 6 પ્રશ્નો પૂછ્યા છે સૂતજીને. પ્રશ્નોના પ્રત્યુત્તરમાં સૂતજી ભગવદ કથાનો આરંભ કરે છે. આરંભમાં સૂતજીએ
પોતાના સદગુરુ શ્રી શુકદેવજીની વંદના કરી બે શ્લોકમાં યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવોપિને દુસ્તમ સર્વભૂતહૃદયમ મુનિમાનતોસ્મિ. પ્રથમ શ્લોકમાં મુનિરૂપ શ્રી શુકદેવજીની વંદના છે. આ શ્લોક વસંત તિલકા છંદમાં રચાયો છે. એક ચરણમાં 14 અક્ષર આવે વસંત તિલકા છંદમાં. કોઈએ પૂછ્યું વ્યાસજીને કે વસંત તિલકા છંદમાં શા માટે આ શ્લોક રચાયો? વ્યાસજીએ જવાબ આપ્યો, સંતના જીવનમાં હંમેશા હરિભક્તિની વસંત જ હોય, એટલા માટે આ શ્લોક વસંત તિલકા છંદમાં રચાયો છે. બીજા શ્લોકમાં શ્રી શુકદેવજીની વંદના કરી, પણ એ થોડા અલગ શુકદેવજીની વંદના કરી. યસ્વાનુભાવમખિલ શ્રુતિસારમેકમ અધ્યાત્મદીપમતિતિતીર્ષતામ તમોંતમ સંસારિણામ કરુણયા પુરાણગુહ્યમ તમ વ્યાસસૂનુમુપયામિ ગુરુમ મુનીનામ. પ્રથમ શ્લોકમાં મુનિરૂપ શ્રી શુકદેવજીની વંદના છે. દ્વિતીય શ્લોકમાં મુનિઓના ગુરુરૂપ શ્રી શુકદેવજીની વંદના છે. આનું કારણ, પ્રથમ શ્લોકમાં એ શુકદેવજીની વંદના છે કે જે જન્મતાની સાથે જ પિતાના ઘરને છોડી અને ચાલી નીકળ્યા હતા. વ્યાસજી દુઃખી થઈ અને શુકદેવજીની પાછળ દોડે છે. શુકદેવજીના બદલામાં વૃક્ષો વ્યાસજીને પ્રત્યુત્તર આપે છે. એ જાય છે તો એને જવા દો વ્યાસજી, એ અનેક જીવોનો ઉદ્ધાર કરશે. પ્રથમ શ્લોકમાં જે શુકદેવજીની વંદના છે એ ભાગવત શીખ્યા વગરના શુકદેવજીની વંદના છે. બીજા શ્લોકમાં જે વંદના છે શુકદેવજીની, એ મુનિઓના ગુરુ ભાગવત શીખેલા શુકદેવજીની વંદના છે, જેમણે સ્વાનુભવથી શ્રીમદ ભાગવત રૂપી અધ્યાત્મ દીપ પ્રજ્વલિત કર્યો, જે અંધકારનો નાશ કરે છે, જેમણે સંસારીઓ ઉપર કરુણા કરી અને શ્રીમદ ભાગવત કહ્યું, એવા વ્યાસરત્ન વ્યાસાત્મજ બાદરાયણી શ્રી મુનિઓના ગુરુરૂપ શ્રી શુકદેવજીની વંદના છે. એ પછીના શ્લોકમાં નર નારાયણ મા સરસ્વતી અને ભગવાન વેદવ્યાસજીની વંદના કરી. નારાયણમ નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતીમ વ્યાસમ તતો જયમુદીરયેત. સૂતજીએ મંગલાચરણ કરી અને મુનિઓના પ્રશ્નોને બિરદાવ્યા. મુનયઃ સાધુ પૃષ્ટોહમ ભવદ્ભિર્લોકમંગલમ યત્કૃતઃ કૃષ્ણ સંપ્રશ્નો યેનાત્મા સુપ્રસિદ્ધતિ. હે મુનિઓ, તમે બહુ સરસ પ્રશ્નો પૂછ્યા છે. કારણ લોકહિતાર્થે પૂછાયેલા તમારા પ્રશ્નો છે. સંતો હંમેશા લોકહિતાર્થે જ કાર્ય કરે છે. તમારા પ્રશ્નો કૃષ્ણ કથા વિષયક છે. આ પ્રશ્નોને સાંભળતા પ્રશ્ન પૂછનારને, સાંભળનારને અને પઠન કરનારને બધાને પુનીત કરે છે. કૃષ્ણ કથા વિષયક પૂછાયેલો પ્રશ્ન એ જ કૃષ્ણ સુધી લઈ જાય છે. સૂતજી દ્વારા ધર્મની સાચી પરિભાષા કહેવામાં આવી. સવૈ પુંસામ પરો ધર્મો યતો ભક્તિ અધોક્ષજે અહૈતુકી અપ્રતિહતા યયાત્મા સંપ્રસિદ્ધતિ. જેનું આચરણ કરવાથી ભગવાનમાં નિર્મળ પ્રેમ જાગૃત થાય એ જ ભક્તિ. પણ ભક્તિ કેવી? અહૈતુકી અપ્રતિહતા. ધર્મની બહુ સાચી અને બિન સાંપ્રદાયિક વ્યાખ્યા સૂતજી દ્વારા આપવામાં આવી છે.
કેવી ભક્તિ? જે અહૈતુકી હોય, જે અપ્રતિહતા હોય. જીવનના અંતિમ શ્વાસ સુધી ચાલનારી અહૈતુકી ભક્તિ, અપ્રતિહતા ભક્તિ, કોઈ પણ સ્વાર્થ વગરની ભક્તિ. સામાન્ય રીતે માણસ ભગવાનને બે રીતે ભજે છે. કાં તો ભગવાન પાસેથી કાંઈ જોઈતું હોય, કાંઈક ઈચ્છા હોય, કાંઈક અપેક્ષા હોય તો લોભને કારણે ભજે છે, અથવા તો ભયને કારણે ભજે છે. તમને શનિ નડે છે, તમને રાહુ નડે છે, તમને શુંનું શુંય નડે છે, એવો બી ગયો હોય કે દરરોજ શંકરજીને એટલા બધા લોટાથી સ્નાન કરાવે, ભાવથી નહીં, ભયથી. કાં તો ભયથી ભજે છે, કાં તો લોભથી ભજે છે, કાં તો કંઈક જોતું હોય એટલે ભજે છે. આપણે 2 વર્ષમાં બહુ સારી રીતે જોયું કે ભયથી કેવી રીતે ભજાય. કોરોના સમયમાં એ પહેલા માણસ કેવી રીતે ભજતો, અને કોરોનાના સમયમાં માણસે કેવા ભગવાનને હૃદયથી યાદ કર્યા છે. 14 દિવસ ક્વોરન્ટાઇન કર્યા હોય, ઘરના એ દૂર અલગ રાખ્યા હોય, આપણાથી જાણે અભડાઈ જતા હોય એમ નીચેથી જમવાનું આપે, પાણીનો ગ્લાસ મૂકતા જાય, દવાઓ આપતા જાય, જાણે આપણો સ્પર્શ થશે ને પોતે કેમ જાણે અભડાઈ જવાના હોય, આપણે જાણે અછૂત છીએ એવી આપણને અનુભૂતિ થાય. અને ત્યારે બેઠા બેઠા યાદ કરીએ, હે ભગવાન આમાંથી બચાવી લે, હે ભગવાન આમાંથી બચાવી લે, પણ ભયના કારણે. અથવા તો કંઈક જોતું હોય. આપણા દીકરાનો દીકરો બોર્ડમાં હોય, 10મા 12મા બોર્ડમાં પરીક્ષા આપી હોય, અને રિઝલ્ટ આવવાને હજી 15-20 દિવસની વાર હોય, એટલે ભગવાનને મંદિરે જઈ જોર જોરથી ઘંટડીઓ ઉગાડી અને પ્રાર્થના કરીએ, હે ભગવાન ગગાનો ગગો પાસ થઈ જાય એવું કંઈક કરજો, હે ભગવાન આશીર્વાદ આપજો, હે ભગવાન કૃપા કરજો. સ્વાર્થ છે આપણો. ભજીએ તો છીએ પણ એમાં સ્વાર્થ છે. શું? ગગાનો ગગો પાસ થઈ જાય, વળી ફેલ થાય તો નાક કપાહે સમાજમાં. હેતુ વગર જે હેત કરે એ જ સાચો ભક્ત. હેતુ રે વિના ન હોય હે આ જગમાં, હેતુ રે વિના ના હોય, હેતુ રે વિના ના હોય. હે પ્રભુ અમે જાણ્યા તારા સંવેદ, પ્રભુ અમે જાણ્યા રે તારા સંવેદ. આ જગમાં હેતુ રે વિના ના હોય, આ જગમાં હેતુ રે વિના ના હોય. બેસાડી દેના પૂજન થાને, જ્યાં સુધી જીવી સચે પાટે બેસાડી દેના પૂજન થાને, ત્યાં સુધી જીવી સચે. હરે વિના નો એનો
જગમાં હેતુ રે વિના ના હોય પ્રભુ અમે ધ્યાન તારા સમે પ્રભુ અમે ધ્યાન તારા સમે આ જગમાં હેતુ રે વિના ના હોય આ જગમાં હેતુ રે વિના ના હોય હેતુ વગરની જે ભક્તિ કરે એ જ સાચી ભક્તિ. આવી નિષ્કામ ભક્તિ જ મોક્ષ આપનારા ભગવાન અધોક્ષજ સુધી પહોંચાડે છે. ઋષિઓ વાસુદેવ ભગવાન શ્રી કૃષ્ણથી જુદું કંઈ જ નથી. જપ તપ યોગ યજ્ઞ જ્ઞાન ક્રિયા સર્વની અંતિમ ગતિ તો વાસુદેવ શ્રી કૃષ્ણ જ છે. વદંતિ તત્વ વિદસ્તત્વમ યજ્ઞાન મદ્વયમ બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન ઇતિ શબ્દ્યતે. ઋષિઓ એને જ કોઈ બ્રહ્મ કહે છે, કોઈ તત્વ કહે છે, કોઈ ઈશ્વર, કોઈ ભગવાન તો કોઈ પરમાત્મા કહે છે. એ જ પરમ શક્તિ પરમાત્માના 24 અવતાર થયા અને એ 24 અવતારની કથા એ જ શ્રીમદ ભાગવતની કથા. 24નો આંકડો બહુ સમજવા જેવો છે. આપણે પરમાત્મા એમ લખીએ, આ શબ્દમાં જ 24નો અંક આવી જાય છે. પરમાત્મા એમાં પ એટલે 5, ર એટલે 2, મા એટલે 4.5, તો એટલે 8 અને મા એટલે બીજા 4.5. 5 + 2 + 4.5 + 8 + પાછા 4.5 સરવાળો કરો, કુલ થશે 24. પરમાત્મા શબ્દ જ 24નો અંક બતાવે છે. હિન્દુઓમાં અવતાર થયા એની સંખ્યા 24, ગાયત્રી મંત્રના અક્ષર 24, જૈનોના તીર્થંકર થયા એ 24, ભગવાન દત્તાત્રેયના ગુરુઓ એ 24, આપણું શરીર જેટલા તત્વોનું બનેલું છે એની સંખ્યા 24. આ 24નો આંક બહુ સમજવા જેવો છે. જૈનોના 24 તીર્થંકર થયા, એમાં બધા જ પુરુષ છે, એક અપવાદ છે. પાર્શ્વનાથ, અજિતનાથ, ઋષભનાથ આ બધા તીર્થંકરો થયા જૈનોના. એમાં એક મલ્લીનાથ કરીને થયા, એ 19મા તીર્થંકર, અને એ પુરુષ નહીં, એ સ્ત્રી છે. બીજા બધા 23 તીર્થંકરો એ પુરુષ છે, કેવળ એક જ સ્ત્રી છે, મલ્લીનાથ. 24 અવતારની કથા એ જ શ્રીમદ ભાગવતની કથા. પ્રથમ અવતારે ભગવાન સનતકુમાર થયા. સનક, સનંદન, સનાતન અને સનતકુમાર નાનકડા 5 વર્ષના બાળક જેવડા લાગે છે, પણ છે હકીકતમાં બહુ મોટી ઉંમરના. એમણે બ્રહ્મચર્ય પાલન કર્યું. બીજા અવતારે વરાહ થયા, જળવતી પૃથ્વીને બહાર કાઢી સ્થાપી. ત્રીજા અવતારે દેવર્ષિ નારદ થયા, વિષ્ણુ સંબંધી સાત્વત તંત્રનો ઉપદેશ કર્યો. ચોથા અવતારે નર નારાયણ થયા, કઠિન તપશ્ચર્યાનું પાલન કર્યું. આપણે બદ્રિકાશ્રમ જઈએ, જે ગયા હશે એને ખ્યાલ હશે, ત્યાં 2 પર્વત છે સામસામા બાજુમાં. એને નર નારાયણ પર્વત તરીકે ઓળખાય છે.
લોકો કહે છે એ નર નારાયણ જ છે. પ્રથમ 4 અવતાર એ 4 આશ્રમ ધર્મોનું પ્રતિનિધિત્વ કરે છે. સનત કુમાર એ બ્રહ્મચર્યાશ્રમ ધર્મનું પ્રતિનિધિત્વ કરે છે. વરાહ અવતાર એ ગૃહસ્થાશ્રમ ધર્મનું પ્રતિનિધિત્વ કરે છે. નારદ અવતાર એ વાનપ્રસ્થાશ્રમનું પ્રતિનિધિત્વ કરે છે. અને નર નારાયણ એ સંન્યસ્ત આશ્રમનું પ્રતિનિધિત્વ કરે છે. 5મા અવતારે કર્દમ ઋષિ અને દેવહૂતિ માતાથી ભગવાન કપિલ સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કરવા માટે પ્રગટ થયા. 6ઠા અવતારે ભગવાન દત્ત અત્રિ અને અનસૂયાને ત્યાં પ્રગટ થયા. પ્રહલાદને, યદુને, અલર્કને વગેરેને જ્ઞાનોપદેશ કર્યો. 7મા અવતારે રુચિ ઋષિ અને આકૃતિ માતાથી યજ્ઞ નારાયણ પ્રગટ થયા. દક્ષિણાને પરણ્યા. 8મા અવતારે નાભી રાજા અને મેરુ દેવીને ત્યાં ઋષભદેવજી પ્રગટ થયા. પરમહંસોના ધર્મો બતાવ્યા. વૈષ્ણવોનો 8મો અવતાર ઋષભદેવજી એ જ જૈનોના પ્રથમ તીર્થંકર. 9મા અવતારે પૃથુ રાજા થયા. રાજાના ધર્મો બતાવ્યા. 10મા અવતારે મત્સ્યાવતાર થયા. પ્રલય કાળે સત્યવ્રત મનુનું, ઔષધિઓનું, વનસ્પતિઓનું રક્ષણ કર્યું. 11મા અવતારે કમઠ કુર્માવતાર થયા. મેરુને પીઠ ઉપર ધારણ કર્યો સમુદ્ર મંથન સમયે. 12મા અવતારે ભગવાન ધન્વંતરી સમુદ્રમાંથી અમૃત કુંભ લઈ અને પ્રગટ થયા. ધનતેરસના દિવસે એકલા લક્ષ્મીજીની પૂજા નથી થતી, ધન્વંતરી ભગવાનની પણ પૂજા થાય છે. ધનતેરસ એ ધન્વંતરી ભગવાનનો પ્રાગટ્ય દિવસ છે. પણ આપણે ધન પાછળ એટલા પડ્યા કે આપણે લક્ષ્મીજીની જ એકલા પૂજા કરીએ છીએ. પૈસા કમાવવા માટે આરોગ્ય બગડે તો ભલે બગડે, પણ ગમે તેમ પૈસા કમાવો. આરોગ્ય સારું હશે તો જ પૈસા કમાઈ શકશું. એટલા માટે આરોગ્ય સારું હોય તો એ પૈસાનો કમાઈ શકશું અને પૈસાનો સદુપયોગ કરી શકશું. એટલા માટે ધનતેરસના દિવસે ધન્વંતરી ભગવાન અને મહાલક્ષ્મીજી આ બંનેની પૂજા થાય છે. કમાવવા માટે શરીરમાં તાકાત જ નહીં હોય, ત્રેવળ જ નહીં હોય તો કમાશું શું, કેવી રીતે? 13મા અવતારે ભગવાન મોહિની સ્વરૂપ ધારણ કરી દૈત્યોને છેતરી અને દેવોને અમૃત પાયું. 14મા અવતારે હિરણ્યકશિપુને મારી ભક્ત પ્રહલાદની રક્ષા કરી ભગવાન નરસિંહ સ્વરૂપે પ્રગટ થયા. 15મા અવતારે ઇન્દ્રના અનુજ ઉપેન્દ્ર થઈ અને આવ્યા. બલિને પાતાળે ચાંપ્યો. ભગવાન વામન તરીકે પ્રગટ થયા. 16મા અવતારે અધર્મી રાજાઓને દંડ આપવા 21 વખત પૃથ્વીને નક્ષત્રી કરી આવેશાવતાર કહેવાય છે. ભગવાન પરશુરામ તરીકે પ્રગટ થયા. 17મા અવતારે ભગવાન વેદવ્યાસ થઈ અને આવ્યા. ખાલી માર્યા જ રાખે છે એમ નહીં, સૃષ્ટિને, જગતને જ્ઞાનોપદેશ કરવા જ્ઞાનાવતાર ભગવાન વેદવ્યાસ થયા. 18 પુરાણોની રચના કરી એક વેદને 4 વેદમાં વિભાજન કર્યું. બ્રહ્મસૂત્ર જેવા અમૂલ્ય ગ્રંથો, શાસ્ત્રો આપ્યા. 18મા અવતારે સૂર્યવંશમાં શ્રી રામભદ્ર થઈ અને પ્રગટ થયા. 19મા અને 20મા અવતારે બલભદ્ર અને શ્રી કૃષ્ણચંદ્ર યદુવંશમાં, ચંદ્રવંશમાં પ્રગટ થયા ભૂભાર હરણ કરવા માટે.
એક આદર્શ પિતા કેવો હોવો જોઈએ, આદર્શ રાજા કેવો હોવો જોઈએ, આદર્શ ભાઈ કેવો હોવો જોઈએ એ બતાવવા, આદર્શ ચરિત્ર બતાવવા શ્રી રામ ભગવાન તરીકે પ્રગટ થયા. 21મા અવતારે બુદ્ધ થશે એવું આમાં લખ્યું છે. વિદ્વાનોનો અમુક મત એવો છે બુદ્ધાવતાર બાબતે કે અત્યારે જે ભગવાન બુદ્ધની મૂર્તિઓ જોવામાં આવે છે એમાં પણ અમુક ભેદ જોવામાં આવે છે. કોઈ એમ કહે છે કે બુદ્ધાવતાર વિપ્રકુળમાં પ્રગટ થશે, તો વળી કોઈ એમ કહે છે કે બુદ્ધ ક્ષત્રિય કુળમાં પ્રગટ થશે. વર્તમાન સમયે જે ચિત્રો મૂર્તિઓ જોવામાં આવે છે એ વિપ્રકુળના પ્રગટ થયેલા બુદ્ધ નહીં, ક્ષત્રિય કુળમાં પ્રગટ થયેલા બુદ્ધ. ભગવાન બુદ્ધે પોતાના જ સમયમાં કહેલું કે મારી પહેલા પણ હજારો બુદ્ધ હતા, મારા સમયે પણ બુદ્ધ છે ને મારા પછી પણ બુદ્ધ થશે. ભગવાન બુદ્ધ અને મહાવીર સ્વામી આ સમકાલીન સંતો થયા. બાવીસમા અવતારે ભગવાન કલ્કી થશે. જોકે એમ તો 4-5 રાજકોટમાં જ રખડે છે. 70 વર્ષના હોય અને એ પાછા એમ કહે કે હું ભગવાન કલીનો અવતાર છું. ભાગવતમાં જે કલ્કી ભગવાનનું વર્ણન કર્યું છે એ યુવાન છે, યુવાન સીધા પ્રગટ થશે. દેવદૂત નામના અશ્વ ઉપર, સફેદ અશ્વ ઉપર આરૂઢ થઈ અને આવશે, સાથે ભીમ અને અર્જુન હશે. આવું આમાં બધું લખ્યું છે. આપણા વંથલીમાં જ દેવાયત પંડિત થઈ ગયા, એમની આગમવાણી જાણીતી છે, એમણે પણ કહેલું. હવે ક્યાં યુવાન કલ્કી ભગવાન અને ક્યાં 70 વર્ષના બાપા. બાવીસ અવતારની ગણતરી બતાવી છે, તો બાકીના 2 અવતારોનું શું? અવતાર બાબતે આપણા ગ્રંથો પોતાનો ભિન્ન ભિન્ન મત રજૂ કરે છે. ભાગવતમાં જ જ્યાં 24 અવતારોની ગણતરી બતાવી છે ત્યાં ભિન્ન ભિન્ન મત જોવા મળે છે. અહીંયા પ્રથમ સ્કંધમાં 24 અવતારની ગણતરી બતાવી, આગળ 11મા સ્કંધમાં પણ આવશે. આપણને 24 અવતારોનો ભિન્ન ભિન્ન મત જોવા મળે છે. કોઈ એમ કહે છે કે 22 તો આ ખરા, પણ સૂતેલા બ્રહ્માના મુખમાંથી એક અસુર વેદોનું હરણ કરી અને ભાગ્યો. ભગવાને એ અસુરને હણ્યો, વેદોને પાછા લઈ અને બ્રહ્માને આપ્યા. પછી એના ઉપરથી બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યું. એ હયગ્રીવ અવતાર. બીજો હંસાવતાર. કોઈ હયગ્રીવ અવતારને ગણે છે, કોઈ હંસાવતારને ગણે છે. તો વળી કોઈ એમ કહે છે કે સ્થૂળ સ્વરૂપે આ જે કંઈ દેખાય છે એ પણ ભગવાનનું જ સ્વરૂપ છે. એટલે એક સ્થૂળ સ્વરૂપે ભગવાન છે, બીજા સૂક્ષ્મ સ્વરૂપે ભગવાન છે. કોઈએ 2 અવતાર, કોઈએ અવતારની ગણતરીમાં સ્થૂળ રૂપ અને સૂક્ષ્મ રૂપ આ 2ને ગણ્યા. તો વળી કોઈ એમ કહે છે કે હરિ અવતારની પણ આમાં ગણતરી થાય, અને હરિ અવતાર પણ પાછા 2. વૃંદાવનના મધુવનમાં નાનકડા 5 વર્ષના બાળક ધ્રુવજીને ગરુડારૂઢ બની અને શ્રી નારાયણે જે દર્શન આપ્યા એ પણ હરિ અવતાર. અને ગજેન્દ્રને જે દર્શન આપ્યા, ગજેન્દ્રની મુક્તિ કરી, એ પણ હરિ અવતાર. આ 24 અવતારોની કથા એ જ શ્રીમદ ભાગવતની કથા. શ્રી સુખદેવજીએ, શ્રી વ્યાસજીએ રચી અને શ્રી સુખદેવજીને આપી
શ્રી સુખદેવજીએ પોતાના પિતા પાસેથી ભણી અને ગંગાના કિનારે તરસ્યા બેઠેલા અનશન લઈ અને બેઠેલા પરીક્ષિત રાજાને સંભળાવી. અને એ જ સુખદેવજી અને પરીક્ષિત વચ્ચેનો સંવાદ ત્યાં જે થયેલો એ મેં સાંભળેલો હે ઋષિઓ, એવું માધ્યમ બની અને આપને કહું છું. રામાયણ કે ભાગવતનો કોઈ વક્તા એમ નથી કહેતો કે આ કથા હું કહું છું. માધ્યમ બનવામાં જે મજા છે એ બીજે નથી. રામાયણમાં યાજ્ઞવલ્ક્યજી ભરતજીને કથા સંભળાવે છે ત્યારે એમ કહે છે, હે ભરદ્વાજ, આ તો શિવ ભવાનીનો સંવાદ મેં જે સાંભળેલો એ હું તમને માધ્યમ બનીને રજૂ કરું છું. શિવજી જ્યારે ભવાનીને કથા સંભળાવે છે ત્યારે એમ કહે છે કે ભૂસુંડીએ જે ખગપતિ ગરુડને કથા કહી એ હું માધ્યમ બનીને કહું છું. દેવી, સુન શુભ કથા ભવાની રામચરિત માનસ બિમલ કહા ભૂસુંડી બખાની સુના બિહગ નાયક ગરુડ સો સંવાદ ઉદાર જહી વિધિ ભા આગે કહબ સુનહુ રામ અવતાર ચરિત પરમ સુંદર અનક. આ કથા હું નથી કહેતો, હું માત્ર માધ્યમ છું. અહંકારથી અવિનાશી દૂર ભાગે છે. જ્યાં સુધી હૃદયમાં હું છે, આપણામાં હું પણ છે, ત્યાં સુધી હરિ પ્રગટ થતો નથી. એ હું હટે તો જ હરિ પ્રગટે. પરથી ખસ સ્વમાં વસ એટલું જ બસ. પરથી ખસ, બીજી બધી માથાકૂટ મૂકી દે. બીજા શું કરે છે, બીજાના ગુણ દોષ એનું ચિંતન કરવાનું છોડી દે. પરથી ખસ સ્વમાં વસ, પોતાના ગુણ દોષ ગોત, મારી ભૂલ ક્યાં છે. પરથી ખસ સ્વમાં વસ, આટલું જ બસ. નરસિંહ મહેતાએ તો ગાયું, એ હું કરું એ જગનાનતા, એ જગનાનતા શકટનો ભાર જે સ્વાનતા. શકટનો ભાર જે સ્વાનતાણે.
જાતું હોય ચાલુ રાખ. એ ગાડાની નીચે કૂતરું એને તડકો ન લાગે એટલે ધીમે ધીમે હાયલું જતું હોય. કૂતરું એમ માને છે કે આ ગાડાનો ભાર હું ખેંચું છું. હવે એ મૂર્ખને કોણ સમજાવે? આગળ બે બળદ બાંધ્યા છે એનો ભાર એ ખેંચે છે. એ હું કરતો હાલી નીકળમાં મોટપમાં નથી બહુ સારું. પાછળથી લોટ પાણીનો લાડવો પકડાવશે અને બીજું બધું પરબારું. બહુ હું ઘરમાં પાછળથી લોટ અને પાણીનો પીંડો કરીને પધરાવી દેશે, પછી યાદ નહીં કરે. અહંકાર દૂર થાય તો જ અવિનાશી પ્રગટે.